बालकृष्ण लाल की जय। नारायण भगवान की जय। आदिशक्ति की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। बोलो राधे राधे। जय जय श्री राधे। अस्ति स्वस्तरुणी कराग्र विगलात् कल्प प्रसूना प्लुतम वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम स्रस्त स्रस्त निबधनी विविलसाद गोपी सहस्रावृतम हस्तन यस्त नताप वर्गम अखिलो दारम किशोरात्कृति। सशंख चक्रम सकिरीटकुंडलम सपीतवस्त्रम सरसीरुहे क्षणम संहारवक्षस्थल कौस्तुभ श्रियं नमामि विष्णुं शीर्षा चतुर्भुजम्।
ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. ઓમ નમઃ ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ બધા પ્રાગટ્યોને પણ અમારા હૃદયપૂર્વકના નમસ્કાર છે. આ ભાગવત પણ એક આદિશક્તિનું વાંગમય સ્વરૂપ વાણીમય સ્વરૂપ છે. આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત બહુ સુંદર મજાની કથા કરવાની છે અને ભગવાન કૃપા કરવાના છે એ પાકું છે. આપની ઉપર કૃપા તો કેવી રીતે? તરત જ ભગવાન તો કે જ્યાં કથા આયોજિત થાય ત્યાં આપ જઈ શકો અને સાંભળી શકો. આની કૃપા કહેવાય. આપે ધાર્યું ન હોય અને કથા સાંભળવા મળે એ પણ એક કૃપા છે. અને અમારા વક્તાઓને એવું જ હોય કે અર્જન્ટ કોઈ એમ કહે કે અમારે કથા કરાવવી છે, ગમે તેમ કરો તમે, કોઈ એડજસ્ટમેન્ટ કરો, કોઈની કથા તમે રાખી હોય એની પછી કરો અને એ જગ્યાએ અમારી ગોઠવી દો. પણ તમે કાંઈક એડજસ્ટમેન્ટ કરી નહીં કથા ગોઠવી દો તો અમારે બીજું શું કરવાનું? અમારે તો કથા વાંચવી છે. અત્યારે અર્જન્ટ વક્તા તરીકે પસંદ કરે તો અમારે વિનંતી કરવાની કે જેની કથા ગોઠવી છે એને કહેવાનું કે ભાઈ આ લોકો અર્જન્ટ કથા કરાવવા માગે છે અને તમારું કથા કરાવવાનું એ ભગવાન ઉપર છોડીને એકાદ મહિનો પછી કરીએ અને તમે ત્યાં અમારે સાથે આવજો એમની કથા વાંચવા જઈએ એટલે. અને અમે કહેશું એમને કે આ દંપતીની કથા આ સમયમાં આયોજિત હતી અને તમારી કથા
એને સમજાવીને અને એણે મોટું મન રાખ્યું તો અમે કથા તમારે ત્યાં વાંચવા આવી શક્યા. એમ અમે એમને વાત કરીએ અને તમે 7 દિવસ ન્યા સાંભળો. તમામ પ્રકારની સગવડતાઓ તમને પ્રભુની કૃપાથી કરી આપશે. તો અમારે વિનંતી કરવી પડે. ત્યારે 2 જગ્યાએથી કથા થઈ શકે. અને આ તો પ્રભુની ઈચ્છા. નકર તમને એક સવાલ પૂછું, આપ કહો તો કે વક્તા છે એ ગમે એટલી ઝડપ રાખે, 7 દિવસ પૂરા થાય પછી તરત જવું છે મારે, 7મા દિવસે બધું પેક કરી રાખો, મારે પાછું અહીંથી ચાલુ કરવી છે આવતીકાલથી બીજે. એવી રીતે દોડ કરીને બહુ ભક્તિની ભૂખ ખુલે અને બહુ કથાઓ કરવાની ઈચ્છા થાય તો મહિનામાં કેટલીક કથા થઈ શકે? 30 કે 31 દિવસનો મહિનો હોય તો 3, બસ 3થી વધારે ન થઈ શકે. બહુ તો 4, 7 ચોક 28. પણ ભગવાન કહે છે કે તમે એકવાર નામ લઈ લ્યો. એ આપણે પછી કથામાં આવશે કે એકવાર નામ લઈ લીધું પછી એને તો મોક્ષ અને બધી કૃપા ભગવાનની મળી ગઈ, પછી એને શું જરૂર ભક્તિ કરવાની? તો ભગવાને એનો જવાબ આપ્યો છે પોતે. ભગવાને કે એકવાર એને નામ લીધું, જપ કર્યો તો એના બધી કૃપા થઈ ગઈ. પછી જીવન પર્યંત અને જન્મો જન્મ કામ લાગે. એટલા માટે સદા સેવ્યા, સદા સેવ્યા, સદા સેવ્યા ઇતિ ભગવતી વાર્તા. સદાય પાલન કરવા જેવી છે આ ભાગવતની કથા. મૂકી દેવાની નથી. અને જ્યારે સાંભળવા મળે, કહેવા મળે, લખવા મળે, અરે કથાનું જ્યાં આયોજન થતું હોય ત્યાં પ્રભુની જો તમારી ઉપર કૃપા હોય તો તમે તરત કહો, લાવો દાદા અમે જરાક સરખું કરી આપીએ. અમારા નસીબમાં સેવા લખી હોય તો આપ અમને ઇનકાર નહીં કરતા, અમને નારાજ ન કરતા. આવા પણ ભક્તો હોય છે હો. અને અમે જ્યાં કથા વાંચવા જાય ત્યાં ભક્તો આવે જ અને એ કે દાદા અમે તમારી કથામાં આ મોરબીમાં હતા. તો અમે કીધું અમારું કંઈ ધ્યાન ન હોય, પણ તમે મળ્યા અને નામ લખાયું નહીં હોય. એ કે ના, પણ આજે અમે તમને કહીએ છીએ કે અમે આજે પણ કથા સાંભળવા આવ્યા, તો અમે એમની જાહેરાત કરીએ કે આ બહુ ભાગવત પ્રેમી છે. એટલે સદાય સેવન કરવાની આ છે. જેમ ડાક્ટરે કીધું હોય કે બ્લડ પ્રેશર, જેને ટૂંકું નામ કહો ને બીપી, અમને તો આ નામે નથી યાદ રાખવા. શું કામે કે અમારે તો એની હારે કોઈ નિસ્બત નથી. નામ આવા રોગ દર્દ અમારે તો ભગવાનની ભક્તિ સાથે જ લેવા દેવાનું છે. તો ડાક્ટર કહે કે તમારે જીવો ત્યાં સુધી કરો આ ગોળીનું સેવન, દરરોજ 1. ડાયાબિટીસ હોય એને ડાક્ટર કહેતા હોય કે તમારે આ ગોળી તો લેવી જ, નકર મુશ્કેલીમાં મુકાઈ જશો. તો તમે એને પૂછો ડાક્ટરને કે સાહેબ કેટલાક મહિના, વર્ષ? એ કે જીવો ત્યાં સુધી. તો કેમ આટલો બધો વળગાડ, આટલી બધી પ્રેમ, આટલી બધી લાલસા
જીવન જીવવાની, તો તમે કહી દીધું હોય ઘરના સભ્યને કે મને 10 વાગે સવારે આ ગોળી અને થોડો હલકો નાસ્તો બિસ્કિટ એ પહોંચાડી દેજો, પાણી. એટલે પણ હવે 10 વાગે પહોંચાડે ને એ તો તમે તો 8 વાગ્યામાં ચિંતા કરતા માંડ્યા હોય કે ક્યારે 10 વાગે ને ક્યારે ગોળી લઉં, ક્યારે 10 વાગે ને ક્યારે ગોળી લઉં. કારણ કે જીવવાની લાલસા, ઈચ્છા એટલી બધી તીવ્ર હોય છે કે ઓલા કે તમે અમને કીધું તો પછી તમારે ચિંતા મુક્ત થઈ જવું જોઈએ ને. 10 વાગે તમારી પાસે આવી જાય ત્યારે જેમ એમાં આ જીવન જીવવામાં એવી જ રીતે ભગવાન છે. આ ભાગવત કથા, ભાગવત સ્વરૂપ ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાન એ બધું ભાગવતનું સ્વરૂપ છે અને ભગવાનના પ્રાગટ્યો છે. અમે આપને કહી છીએ કે આ જીવો ત્યાં સુધી ભક્તિ કરવાની કથા છે. નામ જપ કરો તોય જીવો ત્યાં સુધી નામ જપ કરવાના, એવું જ કહ્યું છે. તો ડાક્ટર કે એનું માનવું, ડાક્ટર તો કદાચ મેં બી કોઈ ખોટું ન લગાડતા, પણ ડાક્ટર પછી અમારા એક મિત્રે કીધું અમારે તો એમ જ કહેવું પડે ભાઈ, એકાદ દિવસ ભૂલી જાય તો હાલે, 2 દિવસ ભૂલી જાય તો હાલે, પણ અમારે તો એમ જ કહેવું પડશે કે 1 દિવસ એટલે કાળજી રહીએ એમ. તો અમે એવું નથી કહેતા વક્તા તરીકે કે જીવો ત્યાં સુધી તમે કથા સાંભળો, કરો, કરાવો અને સેવા કરો. કથાની સેવા કરો તો ભગવાન રાજી થાય અને જીવન પર્યંત તો આવતો જન્મે તમારો સુધરી જાય. તો વાલા ભક્તો, શ્રી શુક ઉવાચ હે પરીક્ષિત, પ્રિયવ્રતોત ઉતાન પાદૌ શતરૂપા પતેહિ સુતૌ વાસુદેવસ્ય કલયા રક્ષાયામ જગત સ્થિતો. મહારાણી શતરૂપા એમના પતિ સ્વયંભૂ મનુ મહારાજ એને એક પ્રિયવ્રત તથા ઉતાનપાદ ના નામવાળા 2 દીકરાઓ હતા. ભગવાન વાસુદેવની કલાથી ઉત્પન્ન થયા હોવાના કારણે આ બંને પુત્રો સંસારનું રક્ષણ કરવામાં તત્પર રહેતા હો. જાયે ઉતાન પાદસ્ય સુનીતિ સુરુચિ તયોઃ સુરુચિ પ્રેયસી પ્રત્યુઃ નેતરા યત સુતો ધ્રુવ. ઉતાનપાદ રાજાને સુનીતિ
સુરુચિ એ નામની 2 રાણીઓ હતી. રાજાને સુરુચિ વધારે પ્રિય હતી. માનીતી રાણી હતી. સુરુચિનો અર્થ એવો થાય છે કે રુચિ પડે તમને, રુચિ એટલે ઈચ્છા, એવું તમારે કરવાનું. આ સુરુચિનો અર્થ. તો અત્યારે બધાને સુરુચિમાં રસ છે, જે ઈચ્છા થાય એવું કરવામાં. રાતના 12 વાગે એમ થાય કે હાલો આજે જમવામાં મજા નથી આવી રાત્રે 8 વાગે, તો ફોન કરે 1-2 મિત્રોને, મહિલાઓ હોય તો એની સખીઓને, કે આ જલ્દી આવી જાઓ, આપણે જવું છે બાજુના 15-20 કિલોમીટર દૂર, અને ભજીયા ગાંઠિયા ખાવા, પાઉંભાજી ખાવા, જેને જે ખાવું હોય એ. તો બધા આવે અને રુચિ મુજબનું કરવામાં બધાયને રસ છે. એટલે રાજાને સુરુચિ કે એવું કરવામાં રસ. એટલે એ પ્રિય અને માનીતી રાણી સુરુચિ. બીજી પત્ની હતી, એનું નામ હતું સુનીતિ. સુનીતિ એટલે નીતિ, નીતિ એટલે નિયમ, કાનૂન. નિયમ મુજબ કરવું, કાનૂન મુજબ કરવું. સંધ્યા સમય વયો જાય, રાતના 7 કે 8 થઈ જાય પછી ભોજન ન લેવું, આ નિયમ. તો એવું અત્યારે કોઈને પસંદ ન હોય. અત્યારે કળિયુગ ચાલે છે. એટલે એ નીતિ મુજબ, નીતિને કોઈ પસંદ ન કરે. આ રાજાએ નહોતા પસંદ કરતા, સુરુચિને બધાય પસંદ કરતા હતા. અને સુરુચિ ફોન કરે એટલે કહેવાનું એમ છે કે મનમાં આવે એવું કરવાનું. જેની પોલિસી હોય એ ફોન કરે કે આવી જાઓ, તો તરત આવી જાય. અને 3 કે 4 સહેલી ભેગી થઈ જાય મહિલાઓ, અને કાર બહાર કાઢી અને પોતે કાર ચલાવે. અને 3 કલાક જઈ આવે, નાસ્તો ભોજન ગમે એવું ખાય, પાછા આવી જાય. એક સવાલ પૂછીએ આપને કે એ પછી ઉઠે કેટલા વાગે? અનુમાન કરી શકો તો આપ. એ કે 10 વાગ્યા પહેલાં ન ઉઠે. તો પછી આ સુરુચિવાળા, સુરુચિને પસંદ કરવાવાળા મોટે ભાગે, કારણ કે મનમાં આવે એમ જ કરવાની છૂટ. પછી જેમ ઈચ્છા પડે ત્યારે બહાર જવું, નાસ્તો કરવો, બહાર જઈને ખાવું પીવું, આનંદ કરવા, કાર ડ્રાઈવ કરવી, સહેલીઓને બોલાવીને આનંદ કરવો. પછી તો વ્યવહાર થઈ જાય ને, એ બોલાવે. અને નંબર એકબીજાએ સેવ કરેલા હોય મોબાઈલમાં. પણ ખરેખર શું પસંદ કરવું જોઈએ આપ કહેશો? તો અમને ખબર પડે કે તમે કથા સાંભળો છો, તમને રસ છે કથા સાંભળવાનો. તો સુનીતિ મુજબ પસંદ કરવાનું, રહેવાનું, નિયમ મુજબ.
આ કાનૂન છે. અને એક દિવસ ઉતાનપાદ રાજા માનીતી રાણી સુરુચિનો પુત્ર ઉત્તમ હતો. ઉત્તમ એટલે આમ ગુણવત્તામાં નહીં હો, એનું નામ જ ઉત્તમ. હજી એકવાર કહેવું પડશે, નકર નહીં સંભળાય કે નહીં તમે ગ્રહણ કરી શકો. એનો સુરુચિનો પુત્ર, એનું નામ હતું ઉત્તમ. ઉત્તમ એટલે વળી કે કિશોર કે કૃષ્ણ, કેવું ઉત્તમ, એટલે એનું નામ જ ઉત્તમ એનું નામ હતું. અને એ પુત્રને ખોળામાં બેસાડી ઉતાનપાદ રાજા લાડ પ્યાર કરતા હતા, પ્રેમ કરતા હતા પુત્રને. આમ પોતાના પુત્ર તો બધાયને પ્યારા હોય, બધાયને વાલા હોય. અને પોતાના પુત્રને, સંતાનોને બધાય પ્રેમ કરે. પણ બધાયને પ્રેમ કરે, પોતાના ન હોય એ બીજાના તો પુત્ર છે, તો બધાયને પ્રેમ કરે એ ભગવાનને ગમે છે. પોતાનાને તો પ્રેમ કરે અને રાખે સારી રીતે લાડ પ્યારથી. તો આ કથામાં આવે છે એટલે કેવું છે હો, નહીંતર કથામાં ન આવે તો અમે ન અમારા ઘરનું કાંઈ કહી. પણ સુરુચિ રાણીનો પુત્ર હતો, એને લાડ પ્યાર કરતા હતા. અને એક કહેવત છે, જો તમે કહો તો કહી દઈ કે સીદીને સિદકા વાલા. એટલે સીદી બાદશાહને જોયા તમે, એને આપણે ખોટું ન લગાડતા, કોઈની અવળી જાહેરાત નથી કરવી. પણ એમ છે કે પોતાના જેવા શરીરના વર્ણ રંગવાળા, પોતાના જેવા દેખાવવાળા હોય અને પોતાના પુત્ર કે પોતાના સંતાન હોય એ તો બધાયને વાલા જ હોય. એટલે લાડ પ્યાર કરતા હતા. સુરુચિ એને જ બેઠી હતી, માનીતી રાણી. અને રાજાને ગમે એવી રાણી વાત કરતી હતી બહુ. આવું આમ મહિલાઓ છે એ ખોટું ન લગાડતા, પણ ઘણીવાર મહિલાઓ છે ને એ 1, 2 કે 3 કે ચોથી વાતમાં તો બસ તમારે માની જ જવું પડે. આ સ્ત્રી હઠ, આ સ્ત્રી, એમાં ભગવાને થોડું તત્વ માયાનું પણ મૂક્યું છે. જોકે સંતોને, ભક્તોને એમાં માયા મદદ કરે, એને હેરાન ન કરે. એટલે અમે કથા વાંચતા હોય ત્યારે ઘણાય આગળ જ બેઠા હોય, રાસે લેતા હોય, અમારી નજરે ન પડે અને અમને એમાં કાંઈ રસે ન હોય. અને ભગવાનની કૃપા કે અમે એ પરીક્ષામાંથી અમારા કહેવા મુજબ તો પાસ થઈ ગયા કહેવાય. પછી તો અને અત્યાર સુધીમાં એવો કોઈ દાખલો નથી, કોઈ વક્તા એનો કોઈ ફોટો પાડી લીધો હોય કે કોઈ સ્ત્રી સાથે એ વાતો કરતા હોય અજાણી, એકાંતમાં મળ્યા હોય. અને કદાચ કોઈક વક્તા એનું આવું પ્રસારણ કરે તો કોઈ કેમેરાથી કારીગીરી કરીને તો એની કથાઓ તૂટે. એટલે
અને બીજાને કથા મળે એટલે એમાંય આવું બહુ થઈ ગયું હોય. કળિયુગ છે ને એટલે. અને એ જોવે જ્યારે જેનો ફોટો કોઈ સ્ત્રી સાથે હોય એકાંતમાં, ત્યારે એ તરત વિરોધ કરતા જ હોય કે આ ટેકનિકથી પાડેલા છે, હું લાવો તમારો ફોટો કોઈ સ્ત્રી સાથે પાડી દઉં. અરે અત્યારે તો નાના બાળકોને ખબર પડી ગઈ છે કે મુખ્યમંત્રી હોય, આપણે કોઈનું નામ નથી આપવું કે અત્યારના કે પહેલાંના કે ભવિષ્યના, એ નથી કહેવું, પણ મુખ્યમંત્રી હોય એનો ફોટો સબ્જી માર્કેટમાં મૂકી શકે, કારણ કે ધડ બીજાનું ફોટો મુખ્યમંત્રીનું મોઢું. આવું કેમેરાથી થઈ શકે છે. એટલે સુરુચિ રાણી પણ ત્યાં હાજર હતી અને એને પણ પ્રેમ ઉત્પન્ન થયો અને એ રાજાને ગમે એવી વાતો કરતી હતી. આ દ્રશ્ય ધ્રુવ એ સુનુતિનો પુત્ર હતો. એ ધ્રુવજી એણે દૂરથી જોયું અને એને એમ થયું કે આ મારા પિતા છે, આનાય પિતા છે અને એ મારી બીજી માં છે, તો મારે મારા પિતાના ખોળામાં બેસવું છે અને એનો લાડ પ્યાર મેળવવો છે. એમ વિચારીને ધ્રુવજી દોટ મૂકીને ત્યાં પહોંચવા આવ્યા. ત્યાં આનાથી સહન ન થયું. માનીતી રાણી હતી ને સુરુચિ, જેના પુત્રને લાડ પ્યાર બહુ કરતા હતા, ત્યારે એણે તરત જ કહી દીધું ગુસ્સો કરીને કે થોભી જાઓ ધ્રુવ, હવે આગળ ન વધતા. તમારે જો આ તમારા પિતાના ખોળામાં બેસવું હોય, લાડ પ્યાર પ્રેમ જોઈતો હોય, તો તમે વનમાં જાઓ, તપ કરો અને ભગવાન પ્રસન્ન થાય ત્યારે એવું માગજો કે મારા પેટે તમને જન્મ આપે, અને તો જ તમને તમારા આ પિતા લાડ પ્યાર કરશે અને તમે આ પિતાના ખોળામાં બેસી શકશો, નહીતર નહીં. આ કેટલું બધું અભિમાન કહેવાય કે ભગવાન પાસે જાય, વનમાં તપ કરે, પછી ભગવાન પ્રસન્ન થાય તો પછી આના ખોળામાં બેસીને પ્રેમ શું કામ? પછી તો ભગવાન પાસે મોક્ષ ગતિ અથવા તો ભક્તિ ન માગે. પણ આ કેવું કહેવાય કે નહીતર તમને નહીં મળે, નહીતર તમારે લાડ પ્યાર આ પિતાનો નહીં મળે, નહીતર તમે આ પિતાના ખોળામાં બેસી નહીં શકો, એવું તમે કોણ કહેનારા? તમને આ કોણે અધિકાર આપ્યો જજ બનવાનો અને આવું જજમેન્ટ આપવાનો? આ તો ભગવાન બધું કરે છે. તમને માનીતી રાણી બનાવનારે ભગવાન અને તમારા પુત્ર ઉત્તમ આપનારે ભગવાન. પછી તમે શું કામે આટલું બધું અભિમાન કરો છો? વાલા ભક્તો, ભગવાનને જરાય અભિમાન પસંદ નથી હો. હા, નિર્મલ મન જન સો મોહે પાવા, મુझे છલ કપટ છિદ્ર નહીં ભાવા. જે નિખાલસ મનના માણસો હોય, ભક્તો હંમેશા નિખાલસ જ હોય.
ભક્તિ કરતા હોય એને જરાય અભિમાન હોય જ નહીં. અને કદાચ શરૂઆતમાં હોય ને તોય ભગવાને કૃપા કરી અને એનું અભિમાન દૂર કર્યું હોય. ન કરી કે આ ભક્તિ નહીં કરી શકે અને ક્યાંક તકરાર થશે. એટલે ભગવાનની કૃપા તો ભાગવતકારોએ આનું થોડું સુરુચિનું આટલું બધું અભિમાન કે અને ધ્રુવજી તો પછી તરત જ ધ્રુવજીને થોડુંક દુઃખ થયું અને દુઃખ થયું એટલે ધ્રુવજીને એમ થયું કે મારે આ મારું અપમાન કહેવાય અને દુઃખ થાય જ. કોઈ આપણું અપમાન કરે તો આપણને દુઃખ થાય. અને દુઃખ થાય એટલે આપણે ભગવાનને પણ યાદ કરતા હોય છીએ અને ભક્તિ કરતા હોય છીએ. પણ ભગવાન તો આ કાંઈ વચમાં પડે નહીં. ભગવાને તો એક જ વાત કરી બધાય ભક્તોને બૌદ્ધ સ્વરૂપે કે દુઃખી હોય ભક્તો અને દુઃખ આવે કોઈ મનુષ્ય ઉપર કે ભક્તો ઉપર તો થોડું આશ્વાસન મળે. એટલા માટે એક ભક્ત મોટા ભક્ત હતા, જ્ઞાની ભક્ત. એણે દુઃખી ભક્તને આશ્વાસન આપવા માટે બોધ આપ્યો છે. કોણે? ભગવાને નહીં. એ પહેલાં લખી રાખજો. એક ભક્ત એણે બોધ આપ્યો છે. કારણ કે બીજા દુઃખી ભક્તનું દુઃખ ઓછું થાય, એના દુઃખની અસર ઓછી થાય અને પરોપકારનું કાર્ય થઈ જાય. એટલા માટે એમ કીધું છે કે દુઃખ તો હસતા હસતા ભોગવવું. અને દુઃખ જ્યારે આવે ત્યારે મૂંઝાવવું નહીં. અને બહુ સરસ મજાનું સુંદર રીતે સંભળાવ્યું છે. અને તમારે ઈચ્છા હશે તમે પણ બહુ પસંદ કરશો. અને ઘણા ભક્તોએ કીધું જ છે કે મારે તો દુઃખમાંય અને સુખમાંય ભગવાનની ભક્તિ કરવી અને પ્રેમથી ભગવાનની ભક્તિ કરવી છે. આ વાતને કહેવા માટે થઈને અમે થોડોક પ્રયત્ન કરીએ છીએ. આપને સરળતાથી સમજાય એટલા માટે. સુખ ઉપર પથરા પડો, સુખ ઉપર પથરા પડો, રામ હૃદયથી જાય, બલિહારી વો દુઃખ કી, જેમાં પલ પલ રામ ભજાય. સુખ ઉપર પથરા પડો, રામ હૃદયથી જાય, બલિહારી વો દુઃખ કી, જેમાં પલ પલ રામ ભજાય.
એ ભાવ ધરી ભજો ભગવાન, ભાવ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં, એ સુખ દુઃખ તો આવે સંસારમાં, ભાવ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં, એ પ્રેમ ધરી ભજો ભગવાન, એ પ્રેમ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં, સુખ દુઃખ તો આવે સંસારમાં, દુઃખથી ડરવું નહીં, દુઃખથી ડરવું નહીં, ને હિંમત ના હારવી, દુઃખથી ડરવું નહીં, ને હિંમત ના હારવી, હળવેથી જીવનની હોળી હંકારવી, હળવેથી જીવનની હોળી હંકારવી, પ્રભુજીને સોંપીશું કાન, એ પ્રભુજીને સોંપીશું કાન, સુખ દુઃખ તો આવે સંસારમાં, એ સુખ દુઃખ તો આવે જીવનમાં, એ ભાવ ધરી ભજવા ભગવાન, તમારે બધાએ એ ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં, સુખ દુઃખ તો આવે જીવનમાં, સુખ તો આવે પાછો વયો જાય, દુઃખ આવે પાછું વયું જાય, પણ તમારે ભાવથી પ્રેમથી ભગવાનનું ભજન કરવું હો, એમ આશ્વાસન આપ્યું છે. અને હવે દાખલા આપ્યા, કોઈક દિન ઘર આંગણીએ આનંદ ગવાય છે, કોઈક દિન ઘર આંગણીએ આનંદ ગવાય છે, કોઈક દિન ઘર આંગણીએ વિવાહની વધાય છે, કોક દિન ઘર આંગણીએ વિવાહની વધાય છે, કોઈ દિન રુદનના રાગ, એ કોઈ દિન રુદનના રાગ, સુખ દુઃખ તો આવે સંસારમાં, સુખ દુઃખ તો આવે જીવનમાં, ભાવ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં, સુખ દુઃખ તો આવે જીવનમાં. અને ઘણા એમ કહ્યું સમજાયું છે કે સુખ દુઃખ મનમાં ન આણીએ, એટલે સુખ દુઃખ હોય તો ધ્યાનમાં ન લેવું, સુખ હોય તોય નહીં, દુઃખ હોય તોય નહીં, સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે ઘડિયા, એટલે શરીરની સાથે જ તો જોડી દીધા છે, એવી રીતે ઘડી દીધા છે કે એ તો આવે ને જાય. અને રઘુનાથના ઘડિયા, આ રઘુનાથ એટલે રામજી, આદિશક્તિ, પરમ કૃપાળુ, આ બધી શક્તિઓ એને રઘુનાથના ઘડ્યા છે, એટલે સુખ દુઃખ તો આ શરીર સાથે ઘડેલા છે, એનો હરખ નહીં, એનો અફસોસ નહીં, સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. અને ક્યારેક તો આપણે આનંદ ઉત્સવ આવે, ક્યારેક
રુદન થાય, કરુણ પ્રસંગ આવે. આ દુઃખ, દુઃખ અને સુખ, સુખ અને દુઃખ. કભી સુખ તો કભી દુઃખ હે, કભી દુઃખ તો કભી સુખ હે. એ તો એક પછી એક વાત કરે. તડકાને છાયા એમ કીધું છે. ઘણા મોટી ઉંમરના બેઠા હોય કથામાં તો સાંભળતા હોય તો એમણે ખબર હોય કે આ તો સુખ દુઃખ એ તો તડકાને છાયા જેવું છે. એટલે કોક દિન ઉપહાર મળે, ભોજન મન ભાવતા. એ કોક દિન ઉપહાર મળે, ભોજન મન ભાવતા. કોઈક દિન સ્નેહીજનોના આમંત્રણ આવતા. આજે અમારે ને જમવાનું રાખજો એમ સ્નેહીજનો આમંત્રણ આપે તો આનંદથી ભોજન કરવાનું થાય અને મન ભાવતા ભોજન મળે એવું થાય. અને કોઈક દિન પડે ઉપવાસ, કોઈક દિન પડે ઉપવાસ. સુખ દુઃખ તો આવે સંસારમાં, સુખ દુઃખ તો આવે જીવનમાં. એ ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે જીવનમાં, સુખ દુઃખ તો આવે જીવનમાં. દેવોને દુઃખ પડે, એ દેવોને પણ દુઃખ પડે. માનવ શું કામ રડે, દુઃખ તો દેવોને પડે છે. ભગવાન પોતે આવે તો ભગવાનને પોતાને દુઃખ પડે છે. ભગવાનને જેલમાં જન્મ થયો તો દુઃખ નહોતું આવ્યું. જન્મતા હવે તેને લઈ ગયા ટોપલામાં મૂકીને. એ કથા પછી આવશે. એટલે દેવોને દુઃખ પડે, દેવોને પણ દુઃખ પડે છે. તો માણસે શું કામ દુઃખ પડે તો રોવું, દુઃખ પડે તો શું કામે માણસે રુદન કરવું અને ગામની મોઢે દુઃખને ગાય ગાય કરવું, ગાવું ગાવું. પુત્ર વિયોગે રાજા દશરથનો દેહ પડે. તમને બધાને ખબર હશે કે પુત્રનો વિયોગ એમાં દશરથ રાજાને મૃત્યુ થયું. પુત્ર વિયોગે રાજા દશરથના દેહ પડે. દશરથ રાજા જેને ચારે ચાર દિવ્ય જેવા અને શેષ સ્વરૂપ અને આવા સુંદર મજાના અવતારો અને રામજી સ્વરૂપે આદિશક્તિનું પ્રાગટ્ય, આ એના પિતા દશરથ, એને પણ એનો દેહ પડી ભાંગ્યો. તો દુઃખ તો એને આવ્યું હતું. રામ સીતા પામે વનવાસ, રામ સીતા પામે વનવાસ. સુખ દુઃખ તો આવે સંસારમાં, સુખ દુઃખ તો આવે સંસારમાં. રામ સીતા પામે વનવાસ, સુખ દુઃખ તો આવે જીવનમાં. એ ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે જીવનમાં. રામ ને સીતા એને વનમાં જવું પડ્યું હતું અને સીતા માતા એમને વનમાં લવ કુશ નામના બે જોડિયા બાળકોને જન્મ આપવો પડ્યો છે વનમાં. આ રામજીના પત્ની એને એટલે સુખ દુઃખ તો આવ્યા જ કરે, એને મનમાં ન લેવાય. સુખ દુઃખ એ તો જીવનમાં આવ્યા જ કરે તડકાને છાયાની જેમ. અને સુખ દુઃખ છે ને એ નદીના બે કિનારા જેવું છે. બે ક્યારેય ભેગા ન હોય, સુખ અને દુઃખ. એ જીવન હે એક નૈયા, સુખ દુઃખ દો કિનારે, ન જાને જાऊं कहाँ.
આવું કંઈક છે જ. પણ આ તો તમને ખાસ એટલા માટે કે પછી તમારે આખું ભાગવત સાંભળવાની જરૂર નહીં. આ તમને એક સુંદર મજાની ભેટ સ્વરૂપે આ કુંતાજીએ નહોતું માગ્યું ભગવાન પાસે કે મને દુઃખ પડે એવું કરજો તો અમે તમને યાદ કરી શકશું, નહીતર નહીં કરી શકીએ. વિધિના લેખ ટાણ્યા કોઈથી ન વટળે, વિધિના લેખ ટાણ્યા કોઈથી ન વટળે, કર્મે લખેલા લેખ સૌને ભોગવવા પડે, કર્મે લખેલા લેખ સૌને ભોગવવા પડે, કાયર બનવું ના લગાર, કાયર બનવું ના લગાર, સુખ દુઃખ તો આવે સંસારમાં, સુખ દુઃખ તો આવે જીવનમાં, એ ભાવ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં, પ્રેમ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં, એ પ્રેમ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. આ દિવ્ય મજાનો ઉપદેશ એ ભાગવતમાં અને ભાગવતના સિદ્ધાંત ઉપરથી આ સુંદર મજાનો ઉપદેશ છે કે આ સુખ અને દુઃખ એ તો તડકા છાયાની જેમ આવ્યા કરે ને જાય, જાય ને આવે, જાય ને આવે, એનો અફસોસ ન હોય. સુખ આવે તો છકી ન જવું, ખોટે ખોટા આપણે કોઈને રાજી ન થઈ જવું, અને કોઈ બે વાત કરે તો આપણે હરખાઈ ન જવું, અને દુઃખ આવે તો ભગવાનની ભક્તિ ઘટાડવી નહીં, ઉલટાની ભગવાનની ભક્તિ દુઃખ આવે તો વધારવી, અને દુઃખ હશે અગવડતા હશે તો જ ભગવાનને યાદ કરશું. અને અત્યારે આ નિત્ય ભાગવત અંતર્ગત દરરોજ આપણે ભાગવતની કથા કરીએ છીએ. શું કામ? કે વિપરીત પરિસ્થિતિ હોય અને ખબર ન હોય કે આવું સહન નથી થતું, પણ અફસોસ એટલો હોય કે અમારે ભક્તિ કરવી છે અને ભક્તિમાં સગવડતા જોઈ છે. હે પ્રભુ, ભક્તિમાં સગવડતા જોઈ એ સગવડતાને બદલે અટકાયત આવતી હોય ત્યારે એમ થાય કે હે ભગવાન, આવું શું કામ? તો અમે આ સુંદર મજાની રચના આપને સંભળાવી અને એમ અમે પણ ગ્રહણ કરીએ છીએ. હો બૌદ્ધ, અમે પણ પાલન કરીએ છીએ કે કોઈ અમને ગાળો આપે, કોઈ અમારું અપમાન કરે, કોઈને બહુ અભિમાન આવી જાય અને કોઈ અમારી સાથે વાત બી, હવે તમારી સાથે હું વાત કરવાની, તમે તો ગમે ત્યાં બેસીને ભગવાનની વાતો કરવા માંડી જાઓ છો. તો આટલા અભિમાની માણસો હોય તો ભગવાનને અમે એ જ માગીએ છીએ ભાઈ કે હે ભગવાન, અમને અભિમાની માણસોથી બચાવજો, અમને સ્વાર્થી માણસોથી બચાવજો, અમને ચીટરિયાઓથી બચાવજો, અમને ટીકા કરવાવાળાથી બચાવજો, અને સુંદર મજાની ભક્તિ કરીએ એવું કરી આપો પ્રભુ, એમ અમે કહેતા હોઈએ છીએ. એટલા પૂરતો અફસોસ અમને પણ થતો હોય છે. અને એટલે અમે આવું આપને પણ આજે સંભળાયું. આમાં આખું ભાગવત આવી ગયું.
અને જે વ્યક્તિ બીજાને દુઃખ આપે છે એ વ્યક્તિએ, એ ભક્તએ પોતે જ એ બીજાનું દુઃખ ભોગવવું પડે છે. એટલે આપણે બીજા કોઈને દુઃખ આપવું નહીં. યાદ રહ્યું કે ન રહ્યું? નહીંતર ફરીવાર રિપીટ કરજો. આ કથા આપને પહોંચે યુટ્યુબમાં પ્રતાપ વ્યાસ, તો પછી રિપીટ કરીને આ તમે ગ્રહણ કરજો કે બીજાને દુઃખ આપવું નહીં. દુઃખ આપવાનો અધિકાર ભગવાને તમને આપ્યો જ નથી. દુઃખ આપવાનો અધિકાર કોઈ જીવને દુઃખ આપવું એવો અધિકાર ભગવાન સિવાય કોઈને નથી. લ્યો હવે, એટલે ભગવાન સિવાય આપણે કોઈને દુઃખ ન આપવું. અને કોઈ માણસ જાણી જોઈને, સમજીને, વિચારીને હું જે કરું છું એ સમજીને કરું છું, મારે ઉપદેશની જરૂર નથી, એવું કહેવાવાળા એ તો અભિમાન થયું. એ તો એની અંદરનું અભિમાન બોલ્યું. અને હું તો બધાને મારે એને મારીશ, જે પાપી છે એને હું મારીશ. પણ ક્યાં તમને કોઈને એવું લખી આપ્યું છે સ્પેશિયલ પરમિશન? જેમ સરકાર સ્પેશિયલ પરમિશન આપે કે તમારે કથામાં માઇક વગાડવાની છૂટ આટલા કલાક, એ સ્પેશિયલ પરમિશન કહેવાય. એમ તમને ભગવાને સ્પેશિયલ પરમિશન આપી છે કે તમે બીજાને દુઃખ આપો? કોઈને નથી આપી. અને છતાંય તમે તમારી મેળે બધું નક્કી કરીને તુમ કોણ હોતે હો, અપને આપ કો બાદશાહ સમજને વાલે. તો તમે, અને બાદશાહ એ ન્યાય નીતિપૂર્વક કોઈનો અપરાધ સાબિત થાય તો જેટલી સજા કરવાની હોય એના કરતાં ઓછી સજા કરે છે. અને ભગવાન એ પણ કરુણાના કરવાવાળા છે, દયાના કરવાવાળા છે, અને ભક્તનું રક્ષણ કરવાવાળા છે ભગવાન. તો तुम किसी के सामने अपना रोना, तुम्हारा दुख किसी के सामने मत रोना. अफसोस થાય તો તમારે ભગવાનને કહેવું કે હે પ્રભુ, આપ કૃપા કરો, આપ અમને અગવડતાઓ થાય છે, આપ થોડીક સગવડતા કરી આપો તો ભક્તિ કરવામાં મજા આવે, ભક્તિ કરવામાં આનંદ થાય, ભક્તિ કરવામાં ઉત્સાહ જાગે. પણ અત્યારે એવું છે કે તમે કોઈને સુખ તો ન આપી શકો, તમે કોઈનું કલ્યાણ તો નથી કરી શકવાના, કારણ કે તમારી પાસે પુણ્ય નથી, તમે ભક્ત નથી, એટલે તમે એવું તો નથી જ કરી શકવાના. તમે કોઈને રાજી નથી કરી શકવાના, તમે કોઈને કલ્યાણ નથી કરી શકવાના. તો પછી તમારે બીજાને તકલીફ આપવાનો શું અધિકાર? તમે કોઈનું કલ્યાણ નથી કરી શકવાના, તમે કોઈનું દુઃખ દૂર નથી કરી શકવાના. દુઃખમાં કોઈ ભાગ પડાવે? તમે યાત્રાએ જતા હોય તો હવે એવું નથી બનતું કે યાત્રાએ જતા હોય પદયાત્રાએ અને રસ્તામાં કોઈ દુઃખી હે રામ હે રામ હે રામ હે રામ, પાણી પાણી પાણી, અને તમને એમ થાય કે આ તો રસ્તામાં તો આપણે યાત્રાએ જાય છીએ તો એને પાણી આપો, એને તકલીફ દૂર કરો, થોડીક વાર હાલે એટલું મૂકતા જઈએ. તો આ કહેવાય ભક્તિ, આ કહેવાય પરોપકાર. તમે કોઈ ઉપર બીજા ઉપર ઉપકાર તો નથી કરી શકવાના, કારણ કે તમારા
આ લક્ષણો ઉપરથી એવું દેખાય છે. તો તમે કોઈ ઉપર ઉપકાર ન કરી શકતા હોય તો પછી તમારે કોઈનું નુકસાન કરવાનો શું અધિકાર? કોઈનું નુકસાન શું કામ તમારે, અને કોઈના દુઃખમાં વધારો શું કામ કરવો? શક્ય હોય તો દુઃખ ઓછું કરવું. અને આ સુરુચિમાં એણે ધ્રુવજીનું કેવું અપમાન કર્યું. અને ધ્રુવજીએ તો આવીને કીધું એની માતા સુનીતિને કે એમાં મને સુરુચિમાએ અપમાન કર્યું. સુરુચિમાએ મને આવું કીધું કે વનમાં જા, તપ કર અને મારા પેટે જન્મ લેજે, તો જ તને લાડ પ્યાર મળશે. આટલી બધી સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, આટલું મોટું મોટું અભિમાન. તોય પ્રિય ભક્તો, સુનીતિમાએ કહ્યું કે એ સાચી વાત કરી છે બેટા, વનમાં જાઓ, તપ કરો, ભગવાન પ્રસન્ન થશે અને ભગવાન પાસે જે માગવું એ માગજો. પણ એક વાત ધ્યાન રાખજો, એ કે હાજી હાજી. ધ્રુવજીએ કીધું તો એની માં સુનીતિએ કીધું કે બેટા, જ્યાં સુધી તમે ભગવાન પ્રસન્ન ન થાય અને કોઈ પણ આવે સમજાવે તો તમે એકના બે ન થતા. એટલે તમે તમારું તપ છોડતા નહીં. ભગવાન કૃપા કરે ને પ્રસન્ન થઈ જાય, વરદાન આપે, પછી જ તમારે તપ કાર્ય છોડવું. એટલે ધ્રુવજીએ બરાબર કોતરી રાખ્યું. ધ્રુવજીએ પોતાના હૃદયમાં કે મારી માં સુનીતિ, અને એણે પોઝિટિવ આપ્યું. નકર ઉપરાણું ન લે. કળિયુગની માં હોય તો શું કહેવાય? કળિયુગની માં એને એના દીકરા આવીને એમ કહે અને ખોટો ખોટો રોવા માંડે કે માં મને આ પાણો માર્યો, આમ તો કાંઈ ન માર્યું હોય. પણ આવી રીતે ફરિયાદ કરે તો એની માં કે હાલ બાવડું ચાલી અને એના છોકરાને લઈ અને કળિયુગમાં એની ઘરે જાય. એને કહેવાય રાવ લેવી. રાવ લઈને જાય કે તમારા છોકરાએ જો ને માર્યું, એને કહી દેજો, નકર અમે એને ઢીબી નાખશું. એટલે ઢીબી નાખશું એટલે અમે એને મારશું. પણ એટલે આ ધ્રુવજી હતા અને અત્યારે કળિયુગ છે, તો કળિયુગમાં આવું બધું તો હોય જ. હજી તો કળિયુગ ઘણા વર્ષો કાઢવાના છે. અને સુનીતિમાએ ધ્રુવજીને વિદાય કર્યા. અને ધ્રુવજી તો હાલ્યા જતા હતા. રસ્તામાં કોણ મળ્યું હોય તમે કલ્પના કરો જી. ધ્રુવજીને રસ્તામાં કોણ મળ્યું હોય? આપણામાંથી કોઈ નહીં હો. હા, કોણ? હા, તમે ઊભા, તમે કયો. હા, રસ્તામાં નારદજી મળ્યા હતા. નારાયણ 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 કરતા કરતા અને નારદજીએ કીધું કે આ ક્યાં તમે રાજકુમાર? એ કે મારે ભગવાનને પ્રસન્ન કરવા છે, મારે તપ કરવું છે. તો પણ શું કામે? તમારી ઉંમર અત્યારે ખેલકૂદની છે, રમત રમવાની છે. આ 5 વર્ષ ધ્રુવજી નાય છે
એમ કહેવાય છે, ચોક્કસ ઉંમર નથી લખી, પણ એ કે તમારી ઉંમર ખેલકૂદ રમવાની છે, તમારે ભક્તિ કરવાની કે તપ કરવાની જરૂર નથી. હાલો હું તમારી માને સમજાવી દઉં. એ અપર માને અને કાયમી રીતે તમારા પિતાને સમજાવી દઉં કે તમને બહુ પ્રેમ કરશે, તમને લાડ પ્યાર આપશે, અને તમે હાલો પાછા. ત્યારે એણે કીધું, માફ કરજો દેવર્ષિ. કેવી વાણી છે ધ્રુવજીની, કેટલી બધી મીઠાશ, કે દેખાય તો છે દેવના ઋષિ, અને આટલી બધી વાત કરે છે કે હું સમજાવી દઉં. તો એ કે માફ કરજો, પણ મારી માએ મને શિખામણ આપી છે. વિદાય આપી ત્યારે કે ભગવાન જ્યાં સુધી પ્રસન્ન ન થાય ત્યાં સુધી મારે તપમાંથી હવે પાછું નથી વળવું, એટલે હું પાછો નહીં વળું. નારદજીએ સમજાવ્યું કે આ કોઈ નાની વાત જ છે, આમાં કાંઈ આટલું બધું ન મગજ ઉપર લેવાનું હોય, પણ ભક્ત એને કહેવાય. કાંઈ આ છે રાક્ષસ ન કે, રાક્ષસોને એવું કાંઈ નહીં. તમે એને લાકડી મારો, તમે એને અપમાન કરો, એને એવું કાંઈ ન હોય માન અપમાન જેવું. પણ સંત ભક્ત એને તમે જરાક કહો ને, અને ખોટું ખોટું કહો તો એને સાચું લાગી જાય હો. અને એ તો રોવા માંડે ભક્ત. સંતો અને ભક્તોનું હૃદય ભાગવતમાં લખ્યું છે કે સંત હૃદય મખન સમાના. માખણ કેવું કૂણું કૂણું હોય, ઓછી ગરમીમાં પીગળી જાય, એમ સંત તરત જ પીગળી જાય. નારદજી તો પીગળી ગયા, પણ ધ્રુવજી ડગ્યા નથી. અને આના ઉપરથી અડગ ધ્રુવજી હતા હો. નીતિ નિયમ એટલે નીતિ નિયમ. અને આપણે નથી કે એક લીટી તમે કહેતા હો તો સંભળાવીએ, તમને હજી મોડું થાય તો વાંધો નથી ને. હા, મેરું તો ડગે પણ જેના મનડા ન ડગે પાનબાઈ. આખો પર્વત હલી જાય પણ જેનું મન ન ડગે, અડગ મનવાળા હોય, એ આ ભક્ત ધ્રુવજી. અને નારદજીને એમ થયું કે આ બાળક કેટલો અડગ, કેટલો લાલચ વગરનો, કેટલો મોટો ભક્ત થશે. અને જે નક્કી હોય ને એ જ ભક્ત થાય હો. અમે કીધું હોય કે 3 વાગે કથા ચાલુ કરશું, તો 3:05 તો અમે આવી જ જાય કથા વાંચવા માટે કે ભક્તિ કરવા. પછી શ્રોતાને છૂટ હોય, એ 4 વાગે આવે ને કથા પૂરી થાય ત્યારે આવે. અને ઘણાય તો પછી ભંડારાનો ટાઈમ થઈ ગયો તો ભંડારો એ પ્રસાદ સ્વરૂપે લઈને પછી જ જાય. બપોરે કથાને વિરામ લેવાનો હોય 11-12 વાગે, ત્યારે એ ટાઈમે ઘણાય આવતા હોય. આ તો ભગવાને છૂટ દીધી છે ભક્તો, કે તમારે જેવી રીતે જીવન તમારું, તમે તો પ્યોર પોઈઝન લઈ અને જીવી શકો, અને ઘણાય તો પ્રેમ રસ
આ કથા રૂપી પ્રેમ રસ, ये तो प्रेम की बात है ओ दो। આ પ્રેમની વાત છે। जो चढ़ती है उतरती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है। ये तो प्रेम की बात है ओ दो। એટલે આ જે ચડે ને પછી સવારે ઉતરી જાય એ કાંઈ शराब, नशा शराब में होता तो नाचती बोतल, नशे में कौन नहीं है हमें बताओ जरा, नशा है सब में मगर रंग नशे का है जुदा। એટલે આ દારૂ પીવાનું કે તમાકુ પ્યોર પોઈઝન છે। અને એ નશો શું કામનો કે પીધા પછી કે નશો કર્યા પછી 8-10 કલાકમાં ઉતરી જાય, એ નશો નકામો છે। પણ આ ભક્તિનો નશો, पियो रे पियाला प्रेम रस का, पियो रे पियाला भागवत रस का। આ તમે એકવાર પીઓ ભક્તિનો નશો તો ભક્તિ તમને કરવાની ટેવ પડી જશે। પછી તમે ભક્તિ કર્યા વગર રહી નહીં શકો। તમે કોકને પૂછજો, જાતા હોય જ્યારે તમે મંદિરે કે ત્યારે, તો ત્યાં ઘણા ભક્ત આવતા હોય, તમને કે જય શ્રી કૃષ્ણ, તો તમે જય શ્રી કૃષ્ણ કહો, પછી તમને પૂછે કે દરરોજ આવો છો અદા? આપણે કે હાજી હાજી દરરોજ મંદિરે આવું છું। તો એ કે હું આવું છું દરરોજ મંદિરે, અને જે દિવસે હું મંદિરે ન આવું અને બહારગામ ગયો હોય તે દી હું રાતના ગમે એટલો હોય કે હું મંદિરે દર્શન કરી આવું। મહાદેવજીનું મંદિર તો રાતના ખુલ્લું જ હોય। એટલે આ તો એક જાતની ટેવ પડી ગઈ હોય, અને ટેવ તમે એવી પાડો કે તમને એ ન પાડે। સમજી ગયા તમે કે ન સમજ્યા? ટેવ તમે એવી પાડો જીવન જીવવામાં કે ટેવ તમને ન પાડે, નહીંતર તમને પાડશે। દુશ્મન છે આદત। અને એ કે અમારે કોઈને નડવું ન હોય તો કોઈને નડવું નહીં એમ, અમારે ભક્તિ કરવી હોય તો શું કરવું? તો એ કે કોઈને નડવું નહીં, બસ એટલું તમારે ધ્યાન રાખવું। તો એ ભક્તિ થઈ ગઈ। પછી વધારાની ભક્તિ જે કાંઈ થાય, ભજન કીર્તન દર્શન અને ટેવ પડી ગઈ ને દર્શન કરવાની રોજ। પછી અને અમને વક્તા તરીકે કથા કરવાની ટેવ પડી ગઈ હોય, કોઈ કારણથી અમે કથામાં કોઈ ન બોલાવે કથા કરવા, અને ભગવાનની ઈચ્છા હોય તો જ કથા અમે કરવા જઈ શકીએ। ભગવાનની ઈચ્છા હોય તો જ તમે કથા કરાવી શકો। અને જન્માંતરેણ ભવેત પુણ્યમ તદાપી ભાગવતમ લભેત, જન્મ જન્મના પુણ્યનો ઉદય થાય એને જ આ ભાગવતની કથા કહેવાનું, સાંભળવાનું, લખવાનું, આયોજિત કરવાનું એ અવસર મળે ભાઈ। આ કથા એ કાંઈ ગમે તે ન કરી શકે, ગમે તે ન સાંભળી શકે, ગમે તે કથામાં સેવા ન કરી શકે। આ તો ભાગવત ભગવાન છે। અને આ નિત નવી નવેલી આ ભાગવતની કથા જૂની થઈ। સત્યમ શિવમ સુંદરમ
સત્યમ શિવમ સુંદરમ. આ સત્ય સ્વરૂપ છે ભાગવત. અને વાણી, ભગવાને પોતે વાણીથી બહાર પાડી છે કથા. અને સૌથી પહેલી કથા સંભળાવી યાદ છે તો કહી શકો તમે, ઊંચાત કરીને અમને રોકી શકો. આપણી કથામાં કોઈ જાતનું એવું કાંઈ છે જ નહીં પાબંદી કે મનાઈ કે અટકાયત. આ ભગવાનને રાજી કરવાની કથા છે. તો સૌથી પહેલી કથા ભગવાન આદિશક્તિએ બ્રહ્માજીને સંભળાવી છે. અને વાણી સ્વરૂપ છે વાણી, ભગવાનની વાણી છે. ભગવાને પોતે ભગવતમ પ્રોક્તા ઇતિ ભાગવત. આ ભાગવત એટલે ભગવાને કીધેલી વાત, એ ભાગવત છે. એટલે આ કોઈ એવું જૂનો થઈ જાય પછી એને કોઈ નામે ન લે. તમે જુઓ કે હરિશ્ચંદ્ર તારામતી એવા પિક્ચર અત્યારે કોઈ યાદ કરે? સત્યમ શિવમ સુંદરમ તો અત્યારે કોઈ યાદ કરે? હવે એ નહીં નિયમ, એ નહીં સિદ્ધાંત ઉપરથી અત્યારે નવું ફિલ્મ બહાર પડે. હમણાં જ નથી એક ફિલ્મ બહાર પડ્યું, એનું નામ આપણે નથી દેવું, પણ દારૂની લતે ચડી ગયો અને કુસંગત થઈ ગઈ. પછી કેટલું દુઃખ પડ્યું, કેદમાં રહેવું પડ્યું, એના બૈરી છોકરાઓને તકલીફ પડી. એટલે આ દારૂની સંગત, દારૂ પીવાની ખરાબ છે. એક આ દારૂની વાત આવી છે તો કોઈ અહીંયા જો હોય તો એમને કંઈ ખોટું ન લગાડવું, પણ કોઈ સાંભળે તો એને કોઈને અમે કહેવાનો ઉદ્દેશ ઈરાદો નથી. અમારે તો એમ કહેવાનું છે કે એક દારૂ પીવાવાળાને કોઈ સંત એમણે પૂછ્યું કે ભાઈ તમે દરરોજ દારૂ પીઓ છો? અમે સાંભળ્યું છે કે આ ટેવ સારી નહીં, પણ તમારે કાંઈ વચન વરદાન જોઈ છે? તો એણે કીધું કે હા. એ કે તમારે જ જોઈ છે વરદાન? એ કે હા. દારૂ પીઓ છો તોય? એ કે હાજી હાજી. તો એ કે શું જોઈએ? તમે કયો એ તમને આપું. તો દારૂ પીવાવાળો હતો, એણે એવું માગ્યું કે આપ જો અપાવી શકો તો મને 2 કિડની આપતા જાઓ, 2 લીવર આપતા જાઓ. એટલે અમને જો કે નામ નથી આવડતું, અમારી મેડિકલની લાઈન નથી બહુ, પણ એણે કીધું કે 2 લીવર આપતા જાઓ. લીવર તો સમજો ને તમે. દારૂ પીવાથી શું થાય? લીવર ખરાબ. એટલે દારૂ એણે પીવાવાળાએ કીધું કે મને 2 લીવર આપો. શું કામે? કે 1 લીવર ફેલ થઈ જાય છે. હું બહુ પીઉં છું દારૂ. તો મારું લીવર ખરાબ થઈ જાય તો બીજું હોય ને તો મારે લગાડી દેવા થાય. જેમ ગેસના બાટલા 2 નથી મળતા સરકાર તરફથી, એક સ્પેરમાં ને એક તરત બીજો, અને એક ખલાસ થાય તો બીજો ચડાવી દેવાય. એ કે અમારે લીવર 2 આપો. એટલે જેને જેવી સંગત હોય એવું એ માગે. આ ધ્રુવજીએ શું માગ્યું એ પછી આપણે કથામાં કહેવાનું છે. અને નારદજીએ કીધું કે તમને ખબર છે કયો મંત્ર બોલવો?
અને ક્યાં જઈને તપ કરવું તો ભગવાન વહેલા પ્રસન્ન થાય? ત્યારે ધ્રુવજીએ કીધું, ના, આપ જ મારા ગુરુ, આપ મને સમજાવો કે મારે ક્યાં જવું અને કયો મંત્ર બોલવો. ત્યારે નારદજીએ કીધું, ચેલો બનાવવા જેવો છે. આ તો આમ ન કહેવાય, પણ છતાંય શુદ્ધ વાણી કહીએ તો અડગ છે. પણ ધ્રુવજીને કીધું, બેટા, તમે મધુવનમાં જાઓ. એ આ દિશામાં જાઓ ને તો એ દિશામાં મધુવન આવશે. ત્યાં કોકને પૂછજો કે મધુવનમાં મારે જવું છે. તો મધુવનમાં જઈને પછી તમને ખબર છે કયો મંત્ર બોલશો, કયો મંત્ર બોલવો તો ભગવાન મળે ને મળે જ. ત્યારે ધ્રુવજીએ કીધું કે ના, મને નથી ખબર, આપ મારા ગુરુ અને આપ મને જ્ઞાન આપો, કયો મંત્ર મારે બોલવો. ત્યારે નારદજીએ દ્વાદશ મંત્ર આપ્યો છે ધ્રુવજીને. દ્વાદશ મંત્ર આપ્યો, 12 અક્ષરનો મંત્ર, એટલે એને દ્વાદશ એટલે 12 અક્ષરનો મંત્ર. અને એ મંત્ર બોલવાથી ભગવાન મળે અને મળે જ. લ્યો, અત્યારે કળિયુગ છે તોય તમે દ્વાદશ મંત્ર બોલો તો એ સાબિત થઈ ગયું છે કે એ મંત્રનો જપ કરવાથી ભગવાન મળે ને મળે જ. ક્યારે મળે એ નક્કી ન હોય, એ આપણી ભક્તિ ઉપર આધાર રાખે. ધ્રુવજીએ કેવી ભક્તિ કરી હતી એ બહુ કથા સાંભળવા જેવી છે. ત્યારે ભગવાન મળ્યા હતા. એમ ભગવાન કાંઈ ગમે તેને ગમે તેમ નથી મળતા. ઓલું નથી કીધું, ગબ્બરસિંહ કોઈ બકરી કા બચ્ચા હે, દોડા ઓર પકડ લિયા. એટલે ભગવાન કાંઈ એમ છે કે ગમે એ ભક્તો રાજી કરી શકે? ભગવાન દયા કરે છે પણ એમ નથી કરતા. ભગવાન કરુણાના કરવાવાળા છે. દયા કરે અને ભક્તિ બરાબર પહોંચે અને એમાંય પરીક્ષા લે ભગવાને, પછી ભગવાન મળે. અલબત્ત આ કળિયુગ છે તો કળિયુગમાં ભગવાન વહેલા પ્રસન્ન થાય. સતયુગ, દ્વાપર, ત્રેતા એ યુગ કરતાં કળિયુગમાં ભગવાન વહેલા પ્રસન્ન થાય, એટલું વાત પાકી. પણ ભાગવતકારોએ ખાતરી આપી છે કે દ્વાદશ મંત્રથી ભગવાન મળે ને મળે જ. એ દ્વાદશ મંત્ર કયો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષરનો મંત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશ મંત્ર ધ્રુવજીએ મધુવનમાં જઈ અને પછી કેવી રીતે ત્યાં પહોંચ્યા, કેવી રીતે મંત્ર જપ કર્યો. પણ નારદજી પછી ત્યાંથી ધ્રુવજીને આટલી વાત કરી અને ત્યાંથી ગયા સીધા ઉતાનપાદ રાજા એની પાસે, સુરુચિ રાણી એની પાસે, કે તમારે બાળકની સાથે આવું વર્તન ન કરાય. બાળકને ખોટું લાગી ગયું, બાળકને. અને સુનીતિમાં નહીં મળ્યા ધ્રુવજીની માતાને. એને કીધું કે તમારે એને વનમાં હું કામ જવા દીધો.
તો એ કે મને પુત્રનો મોહ નથી પ્રભુ, માફ કરજો. અને વિધિનું વિધાન હશે ને એના નસીબમાં ભગવાનની ભક્તિ હશે તો ભગવાન એનું ધ્યાન રાખશે. નારદજીએ કીધું, સુનીતિમાં તમને પ્રણામ, તમારા ત્યાગને પ્રણામ. અને હવે સુનીતિમાએ કહ્યું ધ્રુવજીની સગીમાં કે હવે એનું ધ્યાન ભગવાન રાખશે. એટલે પહેલાંના વખતમાં તમને ખબર હોય તો કે વનમાં ગયા, ગઢપણ આવ્યું, વનમાં ગયા, તપ કર્યું, અને પછી ભગવાન વિમાન મોકલીને તેડી ગયા, સદગતિ પામ્યા. તો પહેલાંના વખતમાં વનમાં જતા એટલે વનમાં ભગવાન ધ્યાન રાખે, ભગવાન તપ કરે. અને એક છેલ્લી વાત આપને કેવી છે કે છેલ્લી વાત એવી છે કે આપણે બીજાને ઉપદેશ દેવામાં પહેલો નંબર હોય છે, પણ ભગવાનનો ઉપદેશ ગ્રહણ કરવો અને વનમાં જઈને તપ કરવું, એવી એક તમને યાદ હોય તો એવી કહેવત છે કે जिसका कोई नहीं उसका तो ભગવાન હોતા હે યારો. જેનું કોઈ નથી એનું ભગવાન છે. એટલે આ કથા એટલી બધી સુંદર, એટલી બધી દિવ્ય કે હવે આપણે ધ્રુવજીએ વનમાં જઈને શું કર્યું, વનમાં ગયા કે ન ગયા, ભગવાન પ્રસન્ન થયા કે નહીં, એ બધી કથા હવે આપણે પછી આ નિત્ય ભાગવત અંતર્ગત હવે પછી કહીશું. આ કથાને અહીંયા વિરામ આપીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કથાને વિરામ.